આજે આપણે એક બહુ જ રસપ્રદ અહેવાલ પર નજર કરવાના છીએ. વામૈયા નામના એક નાનકડા ગામની પ્રાથમિક શાળાની વાત છે. હા, પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા. બરાબર. ત્યાં તાજેતરમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ. આમ તો આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, પણ એ વાત અલગ છે. કઈ રીતે અલગ છે? આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આ નાની શાળાએ આ કાર્યક્રમને માત્ર એક ઔપચારિકતા નહીં, પણ એક સાચું સામુદાયિક આંદોલન બનાવી દીધું. એટલે આ માત્ર શાળા પૂરતું સીમિત નહોતું. બિલકુલ નહીં. અને આ માટે શ્રેય જાય છે ત્યાંના શિક્ષકો દિલીપસિંહ ગોહિલ અને પ્રિયંકાબેન પંડ્યાને. એમના માર્ગદર્શન હેઠળ બાળકોએ જે કર્યું ને એ ખરેખર પ્રશંસનીય છે. હા, અહેવાલમાં મેં પણ વાંચ્યું, આ માત્ર ઉપદેશ નહોતો, પણ પ્રત્યક્ષ ક્રિયા હતી. વિદ્યાર્થીઓએ રેલી કાઢી, સૂત્રોચ્ચાર કર્યા. અને એટલું જ નહીં, એમણે જાતે એક જાહેર સ્થળની સફાઈ કરી. આ બહુ મોટી વાત છે. આનાથી સ્વચ્છતા આપણી જવાબદારી છે એ સંદેશો જીવંત બને. मेरा प्यारे भाइयों और उनकी बहनों, आज मैं आपके सामने एक सच्चाई लेकर आया हूँ। हाँ, मैं बहुत ठीक हूँ। मेरे यहाँ पे तो बहुत गर्मी लग रही है। मैं तुझे बाद में बात करती हूँ पानी पी के। अरे ये तो पूरा भरा हुआ है, चलो उसे बाहर ही फेंक देती हूँ। अरे हाय, हेलो, कैसी हो? मैं ठीक हूँ। यहाँ देखो कितना कचरा पड़ा हो। चलो एक काम करते हैं, इस कचरे को डस्टबिन में डाल लेते हैं और सेल्फी भी ले लेते हैं। अरे वाह, कितनी अच्छी फोटो आई है। फेसबुक और इंस्टा पे पोस्ट करेंगे तो बहुत सारे लाइक आएंगे। अरे देखो भाइयों, देखो कतनी मीठी खांड सी। अरे देखो भाइयों, देखो कतनी मीठी खांड सी। कतनी विश्किल होय, कतनी छोड़ करनी करे विष अमृत कब होय। हे भगवान, कैसी कतनी और निकाल, गाड़ी वाला आया, घर से कचरा निकाल। ये लो भैया कचरा, रुको अभी और भी हिलाती। दीदी जरा संभाल के, कितना कचरा गिरा रही हो। तो आप डस्टबिन में फेंक दो। मेरी जिम्मेदारी थोड़ी ना है, तो आपकी जिम्मेदारी है। किसने बोला कि नगर पालिका की जिम्मेदारी है? किसने बोला कि ये नगर पालिका का काम नहीं है, हम सबका काम है। कचरा इधर से आया, कचरा उधर से आया, कचरे ने कर दी सड़कें जाम। हाय रे हो गई कचरे से परेशान। कचरा है बदबू वाला, सड़कों पे ऐसा डाला, बदबू ने कर ली सबकी जान। हाय रे बदबू से परेशान। कचरा है तेरे पीछे, कचरा है मेरे पीछे, बीमारियां है सबकी जान। हर बच्चों से परेशान। સાચી વાત છે. પણ મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતી એમની સર્જનાત્મકતા. પેલું માઇમ અને નાટક ખરું ને? હા, તમે વિચારો, આટલા નાના બાળકો માઇમ જેવી કળા રજૂ કરે, શબ્દો વગર સ્વચ્છતાનો સંદેશો આપે. ખરેખર. અને આની પાછળ એક ઊંડો મનોવૈજ્ઞાનિક વિચાર છે. કેવો વિચાર? જુઓ, ભાષણ કે સૂત્રોચ્ચાર મગજ સુધી પહોંચે છે, પણ કળા જેવી કે નાટક કે માઇમ એ સીધી દિલને સ્પર્શે છે. બરાબર.